જોયું હતું કે અમે પેપ્સીનો રિવ્યુ આપ્યું હતું, પણ આજે અમે હવે આપવાના છીએ આ પડીકાનું રિવ્યુ. તો હવે જોઈએ કેવું આવે છે. હા તો ખોલ. બહુ બેકાર ટેસ્ટ. બતાવ. જો ગઈ જાવા આવી છે. ઓકે ટેસ્ટમાં કેવા તો છે? તીખા તીખા હારા હે. જો ખાઓ. હારા તો છે ગઈ. સરસ છે. આ ટ્રાય કરે પણ આ પેપ્સી ગમે ઈ નો લેતા. ઓરેન્જ કે ઓલી ગ્રીન આવે ને ઈ જ આ લેજો. દીવાન પેપ્સી તો કોઈ દી નતા. હા બહુ બેકાર જોવાની પેકેજિંગ આવી છે. એક વાર રમે છે. તમને આ વાળું પડીકું ક્યાંય પણ દેખાય તો લઈ લેજો, કેમ કે મસ્તીનું છે. તો હવે આપણે હજી વસ્તુ લેવા જાસી, પણ હવે આપણે જાય છે થોડોક રાઉન્ડ મારવા. તો હાલો ગાઈસ, હવે અમે પછીની વસ્તુ લઈશું ચકાની દુકાને. ચકા ભાઈ, ચિરાગ ભાઈ મને દે. આ બહુ મસ્ત છે. મને તો ભાઈ તમે ટ્રાય શરૂ કરો. મને ચાખા તો ગાઈસ આ તમે ટ્રાય કરજો, મસ્તીનો આવશે. આની પહેલા પાછળની સાઈડ ગયા હતા, હવે આગળના બાજુ જાશું. પાછળ નથી મજા આવતી. તું ફરમાં દેને પૂછતો થાય ચોરી. કેમેરામેન ચોર તો કેમેરામેન મારી હગી બેન જ છે, એટલે એવું ન કહેવાય. અહીંયા તો બધા છોકરાઓ રમે છે. અહીંયા આપણે આગળ જઈને શું કરશું? આ અમે ફ્લેટ નીચે મંદિર છે. એ ભાઈ તું હારે રહેજો, હું ખોવાઈ જઈશ. આપણે આમ વોકિંગ કરવા જઈએ તો ગાઈસ અહીંયા વ્લોગમાં આદિત્ય રાજનો કોમેન્ટ હશે, ઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કઈ ચેનલ? અહીંયા રૂટ ચેન્જ કર્યો. ચોરી બાજુ બધા રમતા હતા ને, તો આ બાજુ જાશું. ઈ બાજુ થોડી પર લેવાનું છે. ઈ પછી લે. હું બકી તો ગયું કે તો હવે આ બાજુ જવાનું ડિસાઈડ કર્યું. ચોરી બાજુ બધા રમતા હતા એટલે ડિસ્ટર્બન્સ થાય. પડી તમે જોઈ શકો છો અન- અમે હવે આ બાજુ જાય છે. પેલા કોક લે તું જાહે. પર પૂરે પૂરા પકડી જાય. સીધા હાલો. એ તો સૂતું છે. આ સૂતું છે ને, આ કઈ નહીં કરે. તું પણ શેનો એટલો હરખાશ? આ એનો રસ્તો. કેમેરામેન પડેલી છે. ખુદે પડેલી વસ્તુ ઈ પાડે. સાઈડમાં હાલો. આપણે જઈશું આ રસ્તેથી. ઓકે સાઈડમાં હાલો. 3 ઇડિયટ્સ જેવા લાગો હો. આપણે 5 જણા તમે 3 ને કહું. સાપ. ગાઈસ પેલા ડોશી મશીન ફોટો ઇન્સ્ટાગ્રામ ફોટા પંચાત. ખબર નહીં આ ડોશી મને ફોન આપી દીધો. ઓય એવું ન બોલાય ઠંડા. હા નો બોલાય, આ વિડિયો જોઈ લે તો. હો પછી આપણા હેટર બની જાય. એટલે ઓ સમજી આઈ હેટ આદી. આ રસ્તો જરાક નવો હે તમારા માટે, પણ સારો છે. કેન્ડો ને આમ જાય. કેમ? આને આમ જાઉં છું. શ્વેતા આમ જાઉં છું. આમ જાય રે ને. અહીંયા અંધારું પણ છે. રહેવા દો ને, આને જવાનું છે. ગાઈસ તમે મારી આ ટીમ મેમ્બરને પહેલી વાર જોઈ છે, કેમ કે થોડાક દી પહેલા જ જોઈન થઈ, એટલે ઓકે તું તો ચાલ. કયો નો પેપ્સી, સડેલી પેપ્સી જ ખાઈ છે. હાલો હવે આગળ તો હાલો, એટલો રૂટ પૂરો કરી. હા પણ આમ તો જરી પૂરું કરી નાખ્યું.
બોલો અહીંયા છે ને વ્લોગ્સ શૂટ કરવા બહુ ડિફિકલ્ટ છે, કારણ કે આ વ્લોગ શૂટ કરતા હોય ને એટલે બધા એવી રીતે સામું જોવે ને જાણે કોઈક એલિયન્સ ના ચાલતું હોય. એલિયન. મારુતિ એલ્યુમિનિયમ. ઓ યે મારુતિ એલ્યુમિનિયમ. હા તારે જાવ છે ને? હાલો. એ આદિ સીધો. સીધો હાલ. હા તાલી નથી મારતી, સીધો હાલ. હા તારી મુંડી. ઓ સડ્યું જ કરજે તું. એ રીલ સ્ક્રોલ કરે. ઈ પછી રીક્રિએટ કરશે ઈ આંટી પછી એક દી. શું કરશે? ઇન્સ્ટાગ્રામ ના ચહિતાઓ. શ્વેતુ સાઈડમાં એ જો સામેથી એક આમ બાહુબલીની જેમ હાલતી હાલતી છોકરી આવે. ઈ શ્વેતાના સ્કૂલમાં છે ગાઈસ. ઓ કાળી બિલાડી. ઓય એવું ન કરો, હેરાન ના કરો કોઈને. ના એવું ન હોય, ઇટ્સ જસ્ટ અનબિલીવ. જો ના એવું ન હોય આદિ, એ બધું ઊંધું એવું બધું અંધશ્રદ્ધા. ઓલી ગાડી નો જાવ દે ન કરે અપશગુન એવું કાંઈ ન હોય, ઇટ્સ જસ્ટ અંધશ્રદ્ધા બ્રો. ગાડી રસ્તો કાપી જાવ. ઓકે ભાઈ બન જાવ બિલાડી રસ્તો કાપ્યો. હાલો આવજો ભાઈ. તો એવું કેમ કે ઈ જાય પછી જ આપણે જઈ શકીએ? પણ ઈ પેલા વયું છે ને નહીં અપશગુન થાય ને. એવું અપશગુન તને કોણે શીખડાવ્યું? એ ગાંડા. હવે આપણે ચકાભાઈ ત્યાં જાય છીએ, કારણ કે અહીંયા શોપ બંધ થાય છે. અમથું અંકલ બંધ કરે. જસ્ટ સી મેન, ખબર નહીં કેમેરામાં બ્લર આવે છે. આપણે ચિરાગભાઈની દુકાને જઈએ. હાલો ચિરાગભાઈની દુકાન. હાલો શ્વેતુ. ઓય ને અંધારું હશે, પડશો એકાદા. આર્યન તું જા, હું અહીંથી આવું. હું નાદી અહીંથી આવું. હું શ્વેતાય આવી ગઈ જો. તો ઓલો એકલો જાય છે આથી, આમ ત્રણ અહીંથી જાય છે. ઓકે. પોતે તો કે મને હોન્ડા કરતા આવડે. કોણ? ગાડી હકાવતા આવડે. એના પગ ન પહોંચે, આવડતી હોય ને તો. તો અહીંયા બહુ અંધારું છે, એટલે થોડાક આપણે લાઇટિંગમાં જઈને પછી હું બ્લોગ સ્ટાર્ટ કરીશ. તો ગાઈસ અમારો પ્લાન ફ્લોપ થઈ ગયો. ચિરાગભાઈની દુકાન બંધ થઈ ગઈ. હવે આપણે અહીંયાથી જ લેવું જોઈએ. પણ એણે દુકાન ઓલરેડી બંધ કરી દીધી હે ભાઈ. તો આપણે હવે સામે જવું છે. સામે ક્યાં? ના બ્રો, એ બહુ આઘું પડી છે. આપણે પહેલા અહીંથી જઈને જોઈ લઈએ કે એને ખુલ્લી છે. હાલ આપણે અહીંથી પહોંચી. સો ફાસ્ટ મેન. હું દોડવાનું નથી, થાકી ગઈ છું. This is our parking. આ બધું સળગી ગયું હતું લાસ્ટ ટાઈમ, કારણ કે અહીંથી આગ લાગી હતી. ઓકે, તો હવે આપણે જશું વાછળની શોપે. ખુલ્લી હોય તો સારી વાત છે. ખુલ્લી છે. તમે લોકો લેવાનું હોય લ્યો ને.
બધું અલગ અલગ લેશે. આ બધું પાઉચીસ કંઈક લેશે. આઈસ્ક્રીમ, પણ આઈસ્ક્રીમ જેટલા પૈસા નથી અત્યારે કરંટલી. અલગ અલગ ચૂટર પુટર વસ્તુ લેવા ગયા કેમ ખાઈને મજા આવે. પેટ ના ભરાય પણ ખાઈને મજા આવે છે. તો ગાઈસ મેં વસ્તુ લઈ લીધી છે. વસ્તુ આટલી લીધી. ચૂટર પુટર. આ બે પેલા ચોકલેટ લીધી છે કોઈન, પછી આ રબડી છે, અલે પછી આ માઉથ ફ્રેશનર જેવું કંઈક છે, ખબર નહીં શું છે. આ મારું ફેવરેટ છે. હું નાની હતી ને ત્યારે ખાતી એટલે લીધું છે. ના છે હું કહેવાય ઇમલી. હા ઇમલી. નાની અંદર ખબર ને કઈક રેન્ડમ વસ્તુ આવશે ખબર નહીં શું. હાલો તો પહેલા આ ચોકલેટ થી સ્ટાર્ટ કરો ને. આ કોઈન આપણે નાનથી સ્ટાર્ટ આપણે નીચે લેશું. નીચે હા બે જણ કે બેઠી એ બાજુથી ગાડી લઈને આ બાજુ આવશે. પહેલા આપણે ટ્રાય કરશું આ ઇમલી. ઇમલી કેવી છે? ઇમલી બહુ ખાડી લેતો બડી કલર રિએક્શન તો બહુ ખરાબ છે. ક્યાં ખાટી મસ્ત. આ ઇમલી. ઓકે હું ટેસ્ટ કરીને કહું. અલી લાવ એઝ યુઝ્યુઅલ બહુ બેકાર. અલી લાવ. એકચ્યુઅલીમાં અમને ઊભું થવું પડ્યું. તો ગાઈસ આ અમે કરશું આ એક્સપેન્સિવ આંબલીનું ના કઈ જે બધાને છૂટુને ભાવે બહુ. તો હવે આ ક્યાં બતાડ તો ખરી કેવી છે. આવી આ તો મીઠી આ તો ઝેરના ગળા છે એવી લાગે. એટલે હવે કેમેરામેનને આપી દીધી. હવે હું ટ્રાય કરી લઉં. આ તો મીઠી 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 હે તો નથી ખાવી. અલે મને મીઠું ઓછું ભાવે. ડાયાબિટીસ થઈ ગઈ હું તને હા ડાયાબિટીસ થઈ જાય એટલે મીઠું ન ખવાય. કેમેરામેન હું થઈ ગયો. હા કેમેરા કેવી છે? ખાવાની હતી. ગઈમી તને આદિ? ખાટી ખાટી મસ્ત. તારા તરફથી હિટ કે મિસ? આર્યન તારે 5 out of 10. વોટ 10 આફ્ટર 5? તારે આદિ 10 માંથી? 8. શ્વેતુ તું? 10 માંથી 20. ઓહ શ્વેતાને તો બહુ ભાવી લાગે છે. હવે પ્લીઝ હવે આ ટ્રાય કરો. અચ્છા પહેલા એ ટ્રાય કરો પછી મારે ગોલ્ડન કાર્ડ. ગોલ્ડન ની અનબોક્સિંગ શ્વેતુ કરશે. ના એકાદી કોક બીજાની કરવા દેવાય. આની હું કરીશ. આનું કરીશ. હા આની હું કરીશ. તમારું શું? ઓય એકાદી પડી ગઈ. ખોલ શ્વેતુ. કાચે ચાંદી. ચાંદી નોટ ચાંદી એવું કવર છે. અચ્છા સાસુ લોખંડ. તો ગાઈસ અમે ખાધી આ લોખંડનું બનેલું છે જો અને પાનું. અવાજ આવે છે જસ્ટ. ચાલો આપણે 4 જણા છીએ અડધી અડધી કરસી બધાય. ના તો તમે બરાબર. લોકો અમે એક્સપેન્સિવ આવેલી ખાધી એમાં પહેલા મીઠું મીઠું લાગે છે અને પછી ખાટું ખાટું લાગે છે. ઓકે. ચાચા ફૂલ મીઠી મીઠી. એ બોલ સાયકલ પાસે આ ગોલ્ડમાં છે અને સિલ્વરમાં સેમ એવી જ છે, ખાલી જસ્ટ પેકેજિંગ જ અલગ છે. આઈ વેટ આ વાળી ચોકલેટ. આને હું આપીશ ટેસ્ટ મને તો બહુ બેકાર લાગ્યો તને. 10 માંથી પછી 20. ઓ ભાઈ 10 માંથી 2. 10 માંથી -1. 2 to 22. હું 10 માંથી 0. બહુ બેકાર છે આ. હું તો -1 આપું. મારે તો ખાવી જ નથી. જસ્ટ ના હોય. 10 માંથી 20. અલા મને દઈ દેવાય ને નો ખાવી હોય. તાર મને કેવું જોઈએ ને. હવે આ પ્લીઝ આ ખોલ ને ભાઈ. બહુ મસ્ત આવે આ. એન પછી આમલું જો ઈ આંબલીનું બે આમલા સુકેડા આમળા. ગાઈસ અને આપણે ચાવીને તો મજા આવી જાય. તું ઇમલીનું કહેશ ને. હા જો આવા આવે બાપા બહુ મસ્ત આવે. સુકાયેલા લે જસ્ટ મેં મારા નાનપણમાં બહુ ખાધેલા હે. તમને કેવા લાગે? આમલા. તને ભાઈવું? તને ભાઈવું? 10 out of 100. મને બહુ ભાઈ. મને 10 out of 100. હેલો કીધું અલગ અલગ. ઈ પેકેટ જ લાવ. બસ ગાઈસ 10 plus 90.
રબડી ને એક માઉથ ફ્રેશનર. મને તો કોક બીજી આપો તો મેં બધાએ બે બે ખાઈ લીધી. લેવા કર્યો. તો ગાઈસ હવે અમે કરશું આની અનબોક્સિંગ. માઉથ ફ્રેશનર ના, પેલા તો આની કર માઉથ ફ્રેશનર પછી શું છે આ? ઈ તો બતાડ. નખરાળી. માઉથ ફ્રેશનર આ શું છે? રબડી. પેલા આને બતાડ. કર એટલે માઉથ ફ્રેશ થઈ જાય પછી. ઇટ્સ અબાઉટ ઓલ રબડી. મને પેલા આયા લખેલું હતું ટ્રેન હે. મને પેલા આ બહુ ભાવતી પણ ખબર નહીં હવે એનો ટેસ્ટ ચેન્જ થઈ ગયો ને એટલે મને નથી ભાવતી. કંપની જ બે લાખ થઈ ગઈ. જો આમાંથી એક અવાજ આવશે લોકો. ઓ બહુ વિયર્ડ સાઉન્ડ છે. તો અહીંયા ને બહુ ડિસ્ટર્બન્સ થતો હતો એટલે બીજી જગ્યાએ થાય છે. લોકેશને આવ્યા ને હવે અહીંયા ક્યાંક સ્પોટ ગોતી છે કે ત્યાં ક્યાંક અમે લોકો રિવ્યૂ કરી શકીએ. કારણ કે અહીંયા પાર્કિંગમાં કેવું થતું કે બધા છોકરાઓ રમતા હતા ને તો વારે ડિસ્ટર્બન્સ થતું હતું એટલે. તો હવે કરશે આપણે રબડીનો રિવ્યુ. કે ટેસ્ટમાં કેવી છે? આ એકલો ખાધું જાય છે, કઈક બકતું તો નથી. ટેસ્ટ ખાવા દે. આખી ખાઈ સરખો ભાઈ એને સરખો ટેસ્ટ લેવા દે પછી કે. તો આ બહુ સરસ છે. 10 આઉટ ઓફ 7 આપીશ. ક્યાં મને ચખાડ યો મને દે. છે જ નહીં. ના છે જો આ વ્હાઈટ સ્લોરી દેખાય છે. મન તો નો ભાઈ. મને તો બહુ ભાવે. મને તો ચાખવા દે. કેવી છે? 10 after 4. 4 હવે 10 આફ્ટર 2. તો હવે આપણે રિવ્યુ કરશી. આ તમારું રિવ્યુ કરાવવાનું છે. મારે રિવ્યુ કરાવવાનું. તો હવે આપણે કરશી. તો હવે આપણે રિવ્યુ કરશી આ માઉથ ફ્રેશ. તને કેવી લાગી? 10 after કેટલા? 100. શું 100. આને તો બધી વસ્તુ જ ભાવે ભાઈ. તો હવે આપણે ટ્રાય કરશી આ માઉથ ફ્રેશનર. આર્યની બધાને દેજો. આખું શ્વેતા કહેશે પહેલા પછી આપણે બે ચાખશું. આ દે અમને બે ના દઈ દે. તમે બી હા અમને બેને કાંઈક તો દ્યો યાર. અમને દઈ તો. હા આર્યન એવું ના કરીશ. અનબોક્સિંગ કરી નાખી. ક્યાં બતાડ કેવું છે? આવું છે. તૂટી ફૂટી તો મને દે. મને દે. તને તે ખાઈ લીધું. તો ગાઈસ હાલો હવે આપણે કરી ટેસ્ટિંગ. મને તો બહુ ભાવ્યું. 10 આફ્ટર 10. તું? 10 after 9. ઓકે 10 after 100. આની પેકેજિંગ મને નો ગમી ગાઈસ. મને કાઈ ગમતું જ નથી. હવે શું કરવું છે? ડિસ્કો. ના એમને એમ ગીત વગર ડિસ્કાઉન્ટ છે. પૈસા પૂરા થઈ ગયા. તો ગાઈસ હવે મળી તમને બીજા વ્લોગમાં. બાય.